વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ માયરા એન્ડ માહિરા વિથ હિમ બ્લેસિંગ. આઈ હોપ કે તમે બધા મજામાં હે ને અમે પણ મજામાં હે. તો જો આજ હટાણે અમારે वो જેની બ્લોગ નામનું ચેનલ છે, બધાને ખબર જ છે. એ હટાણે જોતી હતી હું ની હટાણે વાગવા આવ્યા બતાવવા તમને 8:30 જેવો ટાઈમ થયો ની માયરા અને માહિરા બે હુવે ગયું. તો આજ મારે થોડી ઘરની શોપિંગ કરવી હતી, એટલે કરિયાણું નીવું લેવાનું હતું. તો કારણ કે દી આખું ભીમ ફ્રી ન હોય એને નોકરીમાં એવી રીતના આડાવડા હોય ને મારા દી આખોને નગર તમે માયરાની કે માહિરાની એકની ભેગા લેતા જઈએ, પણ આજ નથી લઈ જતા કારણ કે અમારે આ ટાઈઠું પડવા માંડ્યું ને બરે પાછું માંડ્યું પડે તો એ બે હુત્યું ને તાતા અમે થોડીક વારમાં શોપિંગ કરીને આવતા રહીએ. તો એ અમે જતા હતા ને માયરા માહિરા જો હું એ ગયું બતાવવા તમને. બે હુત્યું બેની ઊંધા હવરી હુંવરાવવી પડે કારણ કે બહુ બાધે નથી. આ માહિરા હે બધાને ખબર હે ને માહિરા બે હુત્યું ને હજી અડધી કલાક હુત્યું રહી હે તાતા અમે પાછા આવતા રહ્યું ને માં અહીં ઘેર હે તો માં ખીચડી ને એવું બધું એને ખવડાવી દી હે ને હવે બાજુવાળા માસીની પૂછતીવાળા કે પણ લેવાનું હે કારણ કે એ જાય તાર મને પૂછે હું તો ઓછી જા લગભગ વસ્તુ મારા હાટું એ કાંઈક મગાવતી હોય તો લેતા આવતા હોય જેની મોટી વસ્તુ તો એટલે ની જો અમે જઈએ. એ હંસાબા જઈને મસ્ત ઝાડવાનું બધું છે. મેં તમને કીટી પાર્ટીમાં દેખાડ્યું હતું. ખોલો દરવાજો. અમે શોપિંગમાં જઈએ છીએ. કઈ લેવાનું છે? લેવાનું હે? ના ના ગીતાબેન, થેન્ક યુ સો મચ. તમારે લેવાનું છે? કઈ કઈ લેવાનું છે? હવે ભીમ ખીજાઈ પેલા હું બેસું. थैंक यू थैंक यू. जिंदगी भर हाँ वो है. साथ चाहिए जिंदगी भर. आप सब भी हमारे पर हम छोटे हैं तो इतना ही रखना. हमारा पाड़ोसी जो બધા થેન્ક યુ એટલો પ્રેમ આપવા માટે અમને. હાલો તો જઈ આવ્યો. હા હા બાય. જો અમે પુગેવા ગામમાં ને પેલા હું મારા વિડીયો બનાવતી ઘર રહેતા જા આ ગલીમાં હતું ને તો પેલા અમારે જવું મેડિકલમાંથી ઓલીને નેપીને હા થોડુંક લેવાનું હે. તો ભીમ તમે આ ઊભો હતા હું લેતી આવા કે આવું હે. અમારે પર નાની હતી તે તો ને અમે આ મેડિકલમાંથી જ લઈએ બધી વસ્તુ. HV એન્ડ ફાર્મસી ગાંધી ચક્રાને માથા પર જતા રોડ ઉપર ને કોઈ પ્રમોશન નહીં પણ આ ભાઈ મને બહુ સારી સર્વિસ આપે તો એટલે એનો વિડીયો શૂટ કરા. તો જે માધાપરમાં ભુજની અંદર માધાપરમાં રહેતા હોય તો આ ફાર્મસીવાળા ઘરે સર્વિસ પણ આપે. તો હાલો જઈએ આપણે અંદર. તો સ્વાગતમાં જુઓ બેઠા. આ કઈ હે નહીં ને? કેમ છો? બસ મજામાં. તમારો વિડીયો બનાવતી હતી થોડોક. તો જોઈએ છે નેપી ને ઓલું 700 વાળું નથી લઈ જતી હું? હા હા બેબી આપનું સારું આવે છે. હા સારું છે, કમ્ફર્ટેબલ છે, કઈ વાંધો નથી. Divanju and this is HME Pharmacy. માધાપર ગાંધી સર્કલ ખાતે સિચ્યુએટેડ છે. તમને એક્રોસ માધાપર ફ્રી હોમ ડિલિવરી મળી જશે. તમને બધી નેસેસરી વસ્તુઓ મળી જશે. અમે મારા ઘણા ટાઈમની પેશન્ટ છે, એમને એક્સપિરિયન્સ છે અમારી ક્વોલિટી સર્વિસના બારામાં. કાંઈ પણ વસ્તુ જોતી હોય તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો HME Pharmacy કરીને. અમારા ઇન્સ્ટાગ્રામમાં પેજ છે HME Pharmacy કરીને. ગમે તેમ તમે અમારા સાથે રીચ આઉટ કરી શકો અને અમે પૂરેપૂરી હેલ્પ કરશો તમારી. મેડિકલથી નીકળેગા ને બહુ જ અંધારું દેખાય થોડુંક ને હેવાય અમે નાસ્તો લેવા. તો નાસ્તાની દુકાન તમે પેલા જોઈ હે તો થોડોક સો વિડીયો શૂટ કરા કારણ કે પેલા અમે આ બાજુમાં રહેતા હતી. બહુ જ આવતા હેરતા હું નથી આવતી તો એમ વધારે આવતા જતા લેતા આવે. તો હાલો નાસ્તો લઈ લઈએ એને પછી જાય આપણે કરિયાણું લેવા. એમ તો આગળ વ્યા જાય. આ જોઈએ છીએ તમે મેં આનો વ્લોગ બનાવ્યો હતો ને અમે જેદુના રહેવા આવ્યા ને તે દેને નાસ્તો આનો બજરંગનો જ લઈએ, બીજા કોઈનો લેતા નથી. તો હાલો નાસ્તો લઈ લઈએ પછી મળીએ.
આપણે આગળ કામ કરીએ એ બતાવી તમને, તો કન્ટિન્યુ રીજો બ્લોગમાં નું સેશન. તો માયરાન માહિરા હાટું લેવા, તો પાર્લેજી તો માયરાન માહિરા ને જ ખાત્યું, તો ઓરિયો ખા. અને હા, તમારે જે નાના બાળકો એ કોમેન્ટ કરજો કે તમે તમારા બાળકને ક્યાં બિસ્કિટ ખવડાવો. તો એક તો આ ઓરિયો લેલા, એટલે બહુ તો નથી ખાત્યું, પણ એ કે થોડા થોડા કારક અમે દઈએ, બહુ તો નથી દેતા, પણ કારક નાનું છોકરો હોય તો ભીમ બીજા ક્યાં બિસ્કિટ લેવા. ઓરિયો લેલા, મોનેકો લેવા, મોનેકો હારા, એક આ મોનેકો લેલા. આજ બિસ્કિટમાં ઓછા હે ની, આ બધું સ્વીટનું હે, અને મસ્ત સ્વીટ હોય, તાજી હોય એકદમ. ભીમ સ્વીટમાં કંઈ નથી લેવું. અને આ ગુલાબ પાક પણ કચ્છનો ફેમસ છે. એક આ ખાજા મેં તમને બેતાડાઈ, ખાજા આપણે એ બાજુ કહીએ ને આ પકવાન કહીએ. જોવે લગભગ બધા મોઢામાં પાણી આવે જશે. લીધો આટલું બધું થોડું ઘણું લીધું. અને જો આ હે અહીંના પકવાન, આ અહીંના કચ્છના ફેમસ છે, બહુ જ મસ્ત ટેસ્ટ આવે. આપણી સાયરીને ખાઈ શકીએ ને, અમે તો ઇન્ની ખાઈએ એટલે એ લીધું. ગાંઠિયા લીધા, ઓલી ગાંઠિયા ખાઈને જામ લીધું, બસ એટલી વસ્તુ લીધી. ને એ જાય હું અમે શોપિંગમાં, મતલબ કે કરિયાણાની દુકાને આ બાજુમાં ટ્રોલીમાં ગેવા. ટ્રોલી મોલ એટલે અહીં લગભગ ઘરની વસ્તુ મળી જાય. અમારા માધાપરમાં જ છે, અને ડીમાર્ટ અમારા ભુજમાં છે. તો આજ થોડું ઘણું જ લેવાનું હતું, એ મોજ અમે ડીમાર્ટમાંથી લેવા હતા, તો થોડી ઘણી વસ્તુ લેવી હતી, લાવ્યા. આ ફેશન છે બધું, જોવો શેમ્પૂનું ને એવું. તો અમારે આમાંથી તો ઓછું લેવાનું હતું, એટલે એટલું બધું કંઈ લીધું નથી. કરિયાનું જ લેવાનું હતું. આ બધી વસ્તુ તો મળી જાય. આ બધું છે ચોખાનું ને એવું બધું. ભીમ બિલિંગ કરાવે, અમારે લેવાનું હતું લઈ લીધું. તો તમે કીધું કે થોડુંક શૂટ કરલા. નાસ્તાની દુકાનમાં જઈએ કે કરિયાણા ને બધું, આમાં બધું સેમ જ લાગે. તો ભીમ જો આ બિલિંગ કરાવે. અમારી ટોલી ભરાઈ ગઈ, નહોતું લેવું ઘણી લેવાઈ ગયું, કારણ કે આવીએ એટલે યાદ આવે. ને માહિરા ને માહિરા બી કાવરી એક કરી તમને બતાવવા. માહિરા હવે મારા દીકા, હાલો મમ્મ લેવી. હવે મારા દીકા એ આવ્યા મારા દીકા એ આવ્યા. હાલો માહિરા હવે મારો દીકો નેતા મમ્મા પાસે મૂકીને વહી ગઈ હતી. મમ્મા હે ડેડી પાસે જાવ. એ આવે માયરો મારો દીકો આવે. હાલમાં મમ્મ લેવી. મમ્મા ખીચડી ખાઈ લીધી. હે ખીચડી ખાઈ લીધી. એ નૃત્ય રૂન્યું હે બે કહું અહીં જોતા માયરો તાર વાર્તા જો થેગાતી સોટી વારી તી માયરો મમ કહું મમ એ માહલી આવે દીકો આવે. હાલમાં વાહેરે ગઈ તી. હે એ આવી ધીમે પૂગેવી. કઈ બીન તો આવી અહીં જોતા. દીદુ તો વેલી પૂગેવી. આમાં દીકરો એ માહિરા તારા હાટું મામ બીટની લેવી. હે એ આવી માં દીકો આવે મારો માહિરો આવે. કામ જોઈએ. એ કામ ખાધું તમે બે? હે શાક પીધી, ખીચડી ખાધી.
એ માહિરા ને માહિરા જો ઘડીક વાર રીહે મારી પાસે, હું કાંઈ જાણ એટલે આવે એટલે ઘડીક વાર ઈ જ કરે ને એવું 10-10 જેવો ટાઈમ થઈ ગયો. ખાવાનું તો બનાવેનું ગઈ હતી તો માહિરાએ ખાઈ લીધું ને માં તમે ખાધું? હા મારી માં બાકી છે તો એવી ઘડીક વાર રમાડે હતા કારણ કે નકર એ ખાવા ન દે, પછી ઈ ખાઈ લઈએ ને હું ભીમ બે ખાઈ લઈએ. માહિરા ને માહિરા જો આ ઊભી, માયરું માહિરા હાય કેતા, હાય અહીં કેતા માહિરા કરતા માં દીકો નેટ કરવું. માહિરાને જે આપણે કહીએ ને એ બધું આવડે કરતા. તો હાલો એ વિડીયો લાંબો થઈ જાય ને બધી વસ્તુ લેવા પેલા ખાઈ લઈએ ને પછી બધી વસ્તુ ગોઠવી દઈએ. અને માહિરાને થોડીક વાર મા પાસે રમાડે તો હું ભીમ બે ખાઈ લઈએ. ને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. ત્યાં સુધી બધાની જય માં.